વીતી રાતથી જે મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે તેને લઈને સમગ્ર શહેર જાણે જળબંબાકાર થયું છે। નારણપુરા બસ સ્ટેન્ડના દ્રશ્યો આપ આ જોઈ રહ્યા છો, જ્યાં લોકોએ ઘૂંટણસમા પાણીમાં ચાલીને જવાની ફરજ પડી રહી છે। ભારે વરસાદને પગલે શાળા અને કોલેજોમાં તો આજે રજા જાહેર કરાઈ છે, પરંતુ નોકરી ધંધાએ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે પણ લોકોએ ઘરની બહાર નીકળવું પડી રહ્યું છે। મજબૂરીવશ તેઓ ઘરની બહાર નીકળીને આ પાણીમાં ચાલીને જવા માટે મજબૂર બન્યા છે। 6 સ્થળોએ શોર્ટ સર્કિટના બનાવ બન્યા છે, તો 7 ઘરોમાં 4 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે। શ્રીનંદનગરની વાત કરીએ તો અહીંયા પણ સોસાયટીઓમાં ઘૂંટણથી ઉપર સુધીના પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો અડધા સુધી ડૂબેલા જોવા મળી રહ્યા છે। આ જ પાણી નીચાણમાં આવેલા ઘરોમાં પણ ઘૂસેલા છે। તો ગઈકાલ રાતથી જે ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ છે તેને લઈને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે। શ્રીનંદનગરના દ્રશ્યો છે, ઘૂંટણથી ઉપર સુધીના પાણી રહેણાંક મકાનો અને સોસાયટીઓમાં ઘૂસેલા જોવા મળી રહ્યા છે। મેગા સિટી, સ્માર્ટ સિટીની જે વાતો થાય છે, જે સુવિધાઓ આપવામાં આવે છે, તેની પોલ એક જ વરસાદમાં ખુલ્લી પડી જાય છે। તો ન્યૂ રાણીપ વિસ્તારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીંયા પણ લોકો પાણીમાંથી જ વાહનો લઈ જવા માટે મજબૂર બન્યા છે। રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે, જેને કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો કે ગાડીના પૈડા ડૂબે તેટલું પાણી અહીંયાના દરેક રસ્તાઓ અને રોડ ઉપર ભરાઈ ગયું છે। તેમ છતાં લોકો વરસાદી પાણી ભરાયું છે તે દ્રશ્યો જોવા માટે બહાર નીકળી આવ્યા છે। આજે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે, તો કામ ધંધાએ જતા લોકોએ સ્વેચ્છાએ રજા પાડવી પડી રહી છે। બાપુનગર વિસ્તારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીંયા પણ લગભગ ઘૂંટણસમા પાણીમાં ચાલવા માટે લોકો મજબૂર બન્યા છે। બાપુનગર વિસ્તારમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો હોય તેવા દ્રશ્યો સાફ નજરે પડી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં જે ઘરો આવેલા છે તેમના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા લોકોએ બાલટી વડે પાણી ઉલેચવાની ફરજ પડી હતી। બાપુનગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા લોકો અવઢવમાં મુકાયા છે, કારણ કે તેમના ઘરોમાં પણ પાણી ભરાયા છે અને ઘરની બહાર પણ। એટલે જવું તો ક્યાં જવુંની સ્થિતિમાં હાલ આ વિસ્તારના રહીશો મુકાયા છે।